પણ ઓરોબિંદો ફાર્માના જો નંબર્સ પર નજર કરો, કારણ કે આ જે રિઝલ્ટ્સ આવ્યા છે એના લીધે ઓરોબિંદો ફાર્મા જે રિએક્ટ કરી રહ્યો છે, 10% પ્રોફિટ ડાઉન જોવા મળ્યો છે, રેવન્યુમાં જો કે 4% વધારો જોયો છે અને માર્જિનમાં પણ આપણે એક થોડો ઘટાડો જોયો છે. ઓરોબિંદો ફાર્મા કઈ રીતના તમે જોશો? જી, ઓરોબિંદો ફાર્માની વાત કરીએ આપણે તો યુએસમાં એનું ઘણું એક્સપોઝર છે. પ્લસ આપણે જોયું યુએસની અંદર જે પ્રાઇસિંગ પ્રેશર છે, બધી કંપનીઝને પ્રાઇસિંગ પ્રેશર છે, ઇરોઝન છે, પ્રાઇસ ઇરોઝન છે. તો ઓરોબિંદો ફાર્માના લીધે એના લીધે જે માર્જિન્સ છે એના માર્જિન્સ ઓછા આવ્યા છે. અને આગળ જતા બી આપણે જોઈએ તો યુએસની અંદર પ્રાઇસિંગ પ્રેશર કાયમ રહેશે આગલા 2-3 ક્વાર્ટર માટે. તો એના લીધે ઓરોબિંદો ફાર્મા પરના નંબર્સ ખરાબ આવ્યા છે. બટ ઓવરઓલ આપણે ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટરના ઓવરઓલ રિઝલ્ટ સારા આવ્યા છે. બીજી કંપનીઝ આપણે જોઈએ, લોરસ લેબ્સ જોઈએ યા ડોક્ટર રેડ્ડી જોઈએ, તો એના માર્જિન્સ જે છે સ્ટ્રોંગ માર્જિન્સ આવ્યા છે. એ લોકોની જે દવાનો પોર્ટફોલિયો છે યુએસ જેનેરિક માર્કેટમાં એના પર એટલું બધું પ્રાઇસિંગ પ્રેશર નથી દેખાતું. તો અને વેલ્યુએશન્સ ફાર્માનું જોઈએ તો રિઝનેબલ છે. તો ફાર્મા સેક્ટર મને લાગે છે સારું પરફોર્મ કરી શકે છે. ફાર્મા સેક્ટર યસ સારું પરફોર્મ કરી શકે છે. એકંદરે આપણે એક સારા નંબર્સ આવતા જોયા છે આ ક્વાર્ટરમાં. એટલે આગળ જતાં ઓફકોર્સ અપાર્ટ ફ્રોમ ટેરિફ એક અહીંયા આપણે સારું પરફોર્મન્સ જોઈ રહ્યા છે.